મોરબી ભાજપમાં ભડકાની સ્થિતિનું નિર્માણ થયું છે। સાંસદના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાને નિમંત્રણ ન આવતા તેમણે રોષ કાંતિ અમૃતિયા પર ઠાલવ્યો। ધારાસભ્ય કાંતિ અમૃતિયાને આડે હાથે લીધા અને મોટા પ્રહારો કર્યા। કહ્યું કે હું ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ધારાસભ્ય માનતો જ નથી। સાંભળીએ જિલ્લા પંચાયતના ચેરમેનને કે તેઓ વધુમાં આક્ષેપો કરતા ધારાસભ્યને ઉધડો લેતા શું કહી રહ્યા છે। આ પ્રેસ કોન્ફરન્સ ગઈકાલે પત્રકાર મિત્રોના કોલ આવ્યા કે જિલ્લા પંચાયત લોકાર્પણ કંઈક કામોના લોકાર્પણ છે તો તમારું નામ નથી, તો મેં કીધું આવતીકાલે હું તમને જવાબ આપીશ। તો પત્રકાર મિત્રો દ્વારા એક કહેવાનું છે મોરબી જનતાને કે જે રાજકીય કિનાખોરી ચાલે છે આને કિનાખોરી કહેવાય અને અંદરોઅંદર પર્સનલ મેટર હોય છે આ લોકોની, અને મારી સાઈડથી મને કંઈ ફેર નથી પડતો અને હું તો અમારા કામથી ઉજળા છીએ અમે કે જે 10 વર્ષથી અમે રાજકારણ 12 વર્ષથી આવ્યા છીએ, તો મોરબીની જનતા જાણે છે કે અજય લોરિયાએ મોરબીને શું વાપ્યું છે ખરાબ પરિસ્થિતિમાં અને ક્યારે કયો માણસ ઊભો રહે છે। તો સ્વાભાવિક છે રાજકારણમાં એકબીજાને ન ગમતા હોય, સારા કાર્ય થતા હોય તો મને કંઈ ફેર પડતો નથી, પણ કોઈ જૂથવાદ મારા વિરુદ્ધ મારા પગ ખેંચવાના કાર્ય કરતા હોય છે તો એને મુબારક છે। જી, પ્રદેશ સંગઠન મહામંત્રી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ, આપણે પ્રદેશ ઉપાધ્યક્ષ અને એના હોદ્દેદારો જે મોટા છે એમને પણ આ જાણ કરવામાં આવી છે કે જે આ રીતની કિનાખોરી થાય છે ન થવી જોઈએ। જી, ડીડીઓને વડીલે ગઈકાલે કોલ કરેલો તો ડીડીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મારા વિષયમાં નથી અને મારી જાણ બહાર છે, એટલે સ્વાભાવિક છે કે ડીડીઓને ખબર ના હોય તો આમાં રાજકારણ હોય કે ના હોય આપ પણ જાણો છો મિત્રો। નહીં, આગામી કંઈ પગલાં હું લેવામાં આવતા નથી અને મને તો મોરબીની જનતા જાણે છે કે આજે જે ધારાસભ્ય કાંતિ અમૃતિયા 30 વર્ષથી, હું તો માનતો જ નથી કે આ ધારાસભ્ય છે મોરબીને ધારાસભ્ય છે જ નહીં, અને જો 30 વર્ષથી ધારાસભ્ય હોય તો મોરબીની દશા આ ન હોય। મોરબીની જનતાના કમનસીબ છે કે 30 વર્ષથી એકને એક ધારાસભ્ય હોય તો મોરબીની દશા બદલે, પણ આના મોરબી છે 30 વર્ષથી આ ખરેખર કાર્યો કરીને વિડીયો અને ફોટા અપલોડ કરવા જોઈએ, ખોટા વિડીયોબાજ ન થવું જોઈએ। અને અમે વર્ષોથી આજે પાટીદાર નવરાત્રિ કરી છે, તો આજે મારે નહોતું કહેવું પણ આપના મોરબી અપડેટ દ્વારા આજે મોરબીની જનતાને મારે એ પણ વાત કરવી છે કે હું વર્ષોથી પાટીદાર નવરાત્રિ કરું છું, ત્યારે પાટીદાર નવરાત્રિના મંડપ ડેકોરેશને જો ધારાસભ્ય ફોન કરતા હોય કે કામ ઊભું રાખી દે રૂપિયા લઈ લે, તો આ કયા દરજાની વાત કહેવાય। અને ખરેખર કદાચ મારે મંડપવાળાને વિષય તો અમારી મેટર છે ને, આ ધારાસભ્યને એને ફોન કરવો પડે કે કામ ઊભું રાખી દે કે જે શહીદ જવાનોના પરિવાર માટે પાટીદાર નવરાત્રિ થાય છે, એ ખરેખર ગર્વ લેવાની વાત છે। મોરબીની જનતા તો લે જ છે, પણ આ ધારાસભ્ય કેમ નથી લઈ શકતા ગર્વ, એ મને કંઈ સમજાતું નથી। કપાણું હોય કે કદાચ ભૂલથી રહી ગયું વિપુલભાઈ, હું તો એવું કહું છું કદાચ ચાલો ભૂલથી રહી ગયું હશે, પણ સ્વાભાવિક છે કે ન થવું જોઈએ। અને કદાચ મારું કાપ્યું હોય તો મને શું ફેર પડે છે, મને કંઈ રાજકારણમાં હું મારી લીટી લાંબી કરવા માગું છું અને મારા કર્મથી, અમારા જે કર્મો છે સેવાયત સંપત્તિ ફાઉન્ડેશન, પાટીદાર નવરાત્રિ અને અજય લોરિયા, જે મારી પોતાની આવકમાંથી હું 50% મોરબીની જનતા પાછળ વાપરું છું અને હું એવો ગર્ભ શ્રીમંત નથી ને આખી મોરબીની જનતા જાણે છે। અને અત્યારે આગામી દિવસોમાં છેલ્લા 20 દિવસથી આ અયોધ્યા સિનિયર સિટીઝનો 60 વર્ષથી ઉપરના મોરબીના કોઈ પણ જ્ઞાતિના હોય તો આજે ગઈઢા લોકોને હું અયોધ્યા લઈ જાઉં છું વિના મૂલ્યે, તો ખરેખર છે કે આમાં મને કોઈ મારા કર્મથી હું આગળ વધવા માગું છું અને મારી લીટી એમાં લાંબી કરવા માગું છું। મને કોઈ જાતનું મારું નામ કાપ્યું તેમાં કંઈ મને કંઈ ફેર પડતો નથી, પણ એને સંતોષ થતો હશે, પણ મને કંઈ ફેર નથી પડતો। ના, કોઈ પગલાં નહીં, હું મારી લીટી લાંબી કરવામાં માનું છું વિપુલભાઈ, મને કોઈ જાતનો ફરક નથી પડતો અને આનાથી વધારે સારા કાર્યો થશે। અને મોરબીની જનતા જાણે છે કે બાંધકામ સમિતિનો ચેરમેન હતો ત્યારે 2.5 વર્ષમાં હું ને મિર્ઝા સાહેબ 300 થી 400 કરોડ રૂપિયાના જોબ નંબર લાવી ચૂક્યા હતા, તો ખરેખર 2 વર્ષથી આજે ધારાસભ્ય છે તો એ જોબ નંબરે હજુ પૂરા નથી થયા, તો આ કઈ રીતના ધારાસભ્ય મોરબીને મળ્યા છે, ખરેખર દુર્ભાગ્યની વાત છે। તો ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ અજય લોરિયાને આડે હાથે લીધા અને તેમના પર પ્રહારો કર્યા। અજય લોરિયાએ ધારાસભ્ય કાંતિ અમૃતિયા પર જે પ્રહારો કર્યા હતા તેને લઈને ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ વળતો જવાબ આપ્યો છે। સાંભળીએ કાંતિ અમૃતિયાને કે તેઓ પણ અજય લોરિયાને શું જવાબ આપી રહ્યા છે। પહેલાં તો કોઈ મારા ઉપર આક્ષેપ કરતા હોય કે મેં જોયો વિડીયો હમણાં જ
કે હું અહીં 30 વર્ષથી આ ધારાસભ્ય છું, પણ 30 વર્ષથી આ ધારાસભ્ય માનતા હોય કે ન માનતા હોય એવા કોઈ, તો એને કંઈ મારે લેવા દેવા ન હોય. અને પ્રજાના પ્રેમથી છું. પહેલી વાર ચૂંટાણો, બીજી વાર ચૂંટાણો, ત્રીજી વાર ચૂંટાણો, ચોથી વાર ચૂંટાણો, પાંચમી વાર ચૂંટાણો, છઠ્ઠી વાર આંદોલનમાં હું હારી ગયો ખાલી 2800 મતે, અને 7મી વાર 62,000 મતે જીતાણો. સરકારની યોજના ટોટલી અહીંયા લઈ આવી, કામ ચાલુ છે. 95 પહેલાં પાણીની વ્યવસ્થા નહોતી, ઉદ્યોગ ઓછા હતા, એક બ્રિજ હતો, ડેમ નહોતી, મચ્છુતણ ડેમ થઈ, એટલે ઘણી બધી યોજના આવી છે, ઘણા બધા કારખાના થયા છે, ઘણું બધું ડેવલપમેન્ટ થયું હોય. 95થી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જે મોરબી જિલ્લામાં જે ડેવલપમેન્ટ થયું ને, જે હતું ને, એથી 100 ગણું વધારે થયું. હવે અમુક માણસની હોય, કોઈ માણસની દુકાનો બંધ થઈ જાય, કોઈ માણસની દુકાનો એટલે માલ વૈનાની દુકાનો, માલ હોય ને તો વેપાર થાય, પણ માલ વૈનાની દુકાનો બંધ થઈ જાય, એમાં કોઈના પેટમાં તેલ રેડાય, તો એમાં કાનાભાઈને કોઈ લેવા દેવા જ ન હોય. અને કાનાભાઈ જે વિડિયા મૂકે એ કામના મૂકે છે, કાર્યક્રમના મૂકે છે. મારું સોશિયલ મીડિયા એટલું બધું સ્ટ્રોંગ છે કે દર અઠવાડિયામાં હું 4 દી અહીંયા હોય, 4 દીમાં ખાતમુહૂર્ત કરતો હોય, નાના કાર્યક્રમમાં જતો હોય, હું 16 કલાક કામ કરું. વિડિયા એમને મૂકાતા નથી. વિડિયા મૂકવા માટે તમારે કંઈક કર્યું હોય તો મૂકવા પડે. કાલની જ વાત કરું, માનનીય મુખ્યમંત્રી હતા, રૂપાલા સાહેબ કેબિનેટ મંત્રી હતા, છતાં પણ બધા વચ્ચે મને નારિયેળ આપ્યું. રૂપાલા સાહેબે ગલે કાંતિલાલ તું મુહૂર્ત કર. આવો હું બધાનો પ્રેમી છું. એમાં નરેન્દ્રભાઈ હોય તો બોલે, અમિતભાઈ હોય તો બોલે, ગાંધીનગર બધા જે હોય તો બોલે. અને યોજના આજે 2 વર્ષમાં 5 વર્ષમાં મોરબીએ જોઈ લીધું કે શું દશા થઈ હતી. એમાં હું કોઈનું લીટું ટૂંકો નથી કરતો. પહેલી વાર વાત કરી, અમારા મગનભાઈ અમારા વડીલ હતા, એ પણ કેબિનેટ મંત્રી થઈ ગયા. મોહનભાઈ પછી અમારા કરતાં સિનિયર હતા, એ પણ મંત્રી થઈ ગયા. જયંતિભાઈ અમારા કરતાં સિનિયર હતા, એ પણ મંત્રી થઈ ગયા. હવે હું એક રહ્યો 4થા નંબરનો, એમાં મેં લીટી ક્યાંથી લાંબી કરી. વાત કરી બીજા બધાની, તો એ પણ તાલુકાના પ્રમુખ થઈને બીજી સેવા કરતા હોય. એટલે કોઈની લીટી ટૂંકી કરવાનો માણા નથી, અને મને કોઈનું નામ લેવામાં રસ નથી. અને અત્યારે જે મેં વિડીયો જોયો, આ કાર્યક્રમ જિલ્લા પંચાયતનો હતો, અને જિલ્લા પંચાયત આયોજન કરતા હોય, એ આયોજનમાં 2 વસ્તુ હોય કે સિસ્ટમ હોય કે મોરબીમાં 5 MP છે, 5 ધારાસભ્ય છે. જે વિસ્તારના કાર્યક્રમ હોય ત્યાં એનું જ નામ લખાય, મારું નામ ટંકાર પદ્ધતિમાં ન લખાય. જિલ્લાનો પ્રોગ્રામ હોય તો સામૂહિક લખાય. અને જિલ્લા પંચાયતના સભ્ય 15 છે, 15 હોય એ હોના જિલ્લા પંચાયતના સભ્યોનું નામ લખતા હોય. એટલે આ કાર્ડ મેં છપાવ્યા નથી, છપાવ્યા જિલ્લા પંચાયતે, આયોજન જિલ્લા પંચાયતે કર્યું હોય, પણ છતાં પત્રકારોને બોલાવી અને સ્ટેટમેન્ટ આપતા પહેલાં વિચાર કરવો પડે કે સિસ્ટમ શું હોય. રાજકારણમાં સિસ્ટમ એક નક્કી હોય કે ગાઈડલાઈન પ્રમાણે જ કામ કરતા હોય. સરકારી કામનું ખાતમુહૂર્ત હોય તો સરકારી કામમાં સિસ્ટમથી થતું હોય. એટલે આ બધા અત્યારે જે વાત છે એ વાતને હું તો એને વખોડી કાઢું. અને આપ શ્રી જાણો, જે વિડીયો મૂકવાને ઓળખો, મને ઓળખો, ગામ મને ઓળખે અને 30 વરાથી ઓળખે. હવે 62,000ની લીડ આપી હોય તો પ્રજાએ ચૂંટ્યો હોય અને પાર્ટીએ ટિકિટ આપી છે, એમાં શું કામ તમારે પેટમાં તેલ રેડાવવું જોઈએ? મોરબી જિલ્લાની જો વાત કરું તો એમાં મારો સ્વભાવ છે રાજકારણમાં. ઘણા બધાનો સ્વભાવ અલગ ટાઈપનો હોય. મારો સ્વભાવ સ્ટ્રોંગ કામ કરવાનો છે, સારા વિકાસના કામ કરવાનો છે. અને સાથોસાથ હું પાર્ટીનો વફાદાર હું. જ્યારે ખજુરિયા વખતે 97માં મને મંત્રી બનાવવાની ઓફર મારી હતી, પણ હું જીયો નહોતો. એટલે મારા સ્વભાવ પ્રમાણે આવડું મોટું ગામ છે મોરબી, આટલા બધા ઉદ્યોગ છે, આવા બધા કાંઈ નાના મોટા ગુનાખોરી કરતા હોય, નાના મોટા બીજા કાંઈક કરતા હોય તો એને હું ગમું નહીં, ન જ ગમું. અને પ્રજાનો પ્રેમ તેમાં જ છે. એટલે દુશ્મન તો જોઈ રાજકારણમાં. દુશ્મનોને રાજકારણમાં શું કામ? અમે ભજન ગાવા તો આવ્યા નથી. અમે દુશ્મન પ્રજા માટે કરવાના, અને હજી કરવાના છે પ્રજા માટે. મારા સ્વભાવ પ્રમાણે હું દુશ્મન કરવામાં જરાય બાકી નહીં રાખું, પણ મારે પ્રજાને શાંતિ જોઈ. ના, જિલ્લા પંચાયત કોઈ જૂથવાદ જ નથી. અસલ બધું હાલે છે. જિલ્લા પંચાયત છે, ઉપપ્રમુખ છે, જિલ્લા પંચાયતના જે વિસ્તારના સભ્યો હોય એ હોય.
પૂછવા કાંઈ નહીં. મોરબીમાં ક્યાં ખખડી કાંઈ એવું લાગે? મને દેખાડો, તમે હાલો તમારે ભેગો આવું, ક્યાંય તમે દેખાડો, ક્યાંય છે ગેંગ, મને દેખાડો, હું તમારે ભેગો આવું. છે કાંઈ? પણ આવડો મોટો ઉદ્યોગ છે, 3000 માણસો, 3000 ઉદ્યોગ છે, 5 લાખ માણસો કામ કરે છે, આટલું બધું ડેવલપમેન્ટ છે, એમાં નાનું મોટું થતું હોય તો એ પર્સનલ થતું હોય. કોઈને આજ મેં જાહેરમાં આજથી 15 દી પહેલાં બોલ્યો હતો કે એક કારખાનાવાળો એમ કે મારે અહીંયા આવી લૂંટી ગયા. કોઈ કથિત નથી, વ્યવસ્થા બરાબર છે, સરકાર સ્ટ્રોંગ છે, બધી બાબતમાં રેડી છે, પણ છતાંય કાંઈ નાના મોટા હોય તો એના માટે અમે કડક હાથે કામ લેવા તૈયાર છીએ. તો આખા વિવાદ મુદ્દે હીરા ટમારિયાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. સાંભળી લઈએ હીરા ટમારિયા આખા વિવાદનો ખુલાસો કરતા શું કહી રહ્યા છે. આમ તો છે કોઈનું નામ જિલ્લા પંચાયતમાં જે ચેરમેનો છે એનું કાપીએ નહીં, કારણ કે એ પણ અમારા જ પરિવારના છે, અમારા જ પાર્ટીના જ છે, એટલે કોઈનું નામ કાપવાનો પ્રશ્ન જ નથી. જિલ્લા પંચાયતના 2.5 વર્ષ જે ચેરમેનોના અને પ્રમુખ ઉપપ્રમુખ ધારાસભ્ય સહિત જે લોકોના નામ લખવાની જે પરંપરા છે ચાલી આવે છે એ જ મુજબ આજે પણ આમંત્રણ પત્રિકા છપાવવામાં આવી હતી. મુખ્યત્વે હોય એવું કે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ જે તે વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્ય એમના નામ હોય, ઉપરાંત જે સમિતિનું કામ હોય, શિક્ષણ સમિતિનું હોય, આરોગ્યનું હોય, ICDSનું તો એના ચેરમેનનું નામ એમાં લખાતું હોય. આજે ધારાસભ્ય, સંસદ સભ્ય, પ્રમુખ ઉપપ્રમુખ, કારોબારી ઉપરાંતના જે 3 ચેરમેનોના નામ હતા એનું મુખ્ય કારણ એ છે, એમાં એક બાંધકામ સમિતિને કામ હતું 80 લાખ રૂપિયાનું, ICDSનું 13.5 લાખ રૂપિયાનું આંગણવાડીનું કામ હતું, અને શિક્ષણ સમિતિના ચેરમેનને એટલા માટે એમનું નામ હતું કે એક શાળાનું લોકાર્પણનો કાર્યક્રમ હતો. એટલે કોઈને અન્યાય થાય એવું જિલ્લા પંચાયતમાં કંઈ છે નહીં, અને કોઈનું નામ કાપી નાખવાની પણ વાત નથી. પણ હવે કેમ સમજવા ફેર થયું એ હું પણ વિચાર કરું છું. તો મોરબી ભાજપમાં અત્યારે જે ભડકાની સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.